અયોધ્યા બની રહેલા રામ મંદિરના અભિષેકમાં કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાનાર છે કે એક તરફ દેશમાં આ લઈને ઉત્સવ માહોલમાં થયો છે અને બીજી તરફ રાજનીતિ પણ ચાલી રહી છે અને પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાત કરી છે કે બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા કે તેણે કહ્યું કે આ દિવસોમાં અપાર ખુશીની લાગણી જન્મી રહી છે અને મોરારી બાપુએ એબીપી સાથે વાતચીત કરી કે આ પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યા રામકથાના કહ્યું કે રામ જન્મજ્યોતિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે કે આ સંપત રાજ્યને આમંત્રણ આપ્યું છે કે 16 ફેબ્રુઆરી કથા કરીશ અને મોરારી બાપુએ આગળ કહ્યું કે મેં અમારા આખા જીવનમાં આટલી મોટી ઘટના ક્યારેય નથી જોઈ અને જેટલા હું રામ મંદિરનો અભિષેક સમારોહ જોઈ રહ્યો કે હું અભિનવી કળયુગમાંથી ત્રેતાયુગની શરૂઆત થઈ છે કે રામ જન્મ સુખનો રામ મંદિરનો અભિષેક કહી આ રહ્યું છે કે જે આવું ન હોય શકે આવું આશીર્વાદ આપવામાં તમારી શુભેચ્છાઓ આપવી જોઈએ કે રાજનીતિને રામ પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે રામ પ્રતિષ્ઠા અને કેન્દ્ર પડતું આ રામ પરિવારના સંબંધો નથી અને યાદ રાખવો જોઈએ કે પીએમ મોદી મોટું યોગદાન આપ્યું છે કે ભારતમાં નામની આખી દુનિયામાં ગુંજી રહ્યું છે અને મારા કુલ 18.60 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે અને 11 કરોડ રૂપિયા આપ્યા બાકી રામકથાના દાન કરીશું અયોધ્યા બની રહેલા રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાનાર આ તરફથી દેશમાં લઈને ઉત્સાહ માહોલ હતો અને ચાલી રહી પછી ખાસ વાત કરી કે આ પોતાનો વ્યક્ત કર્યો છે કે આ દિવસોમાં વપરાય ખુશી લાગણી જન્મે છે અને આ શુભ અવસરના તમામ ગુરુજનો અને મહાન અનુભવોના આશીર્વાદ લેવા જોઈએ કે આ તમામનો આશીર્વાદ લેવાના અસાલ્ય વ્યૂહનો વસત મળે છે અને આદરની બાબતો રામ મંદિરના વિરોધને કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના 22 જૂનીય કાર્યક્રમ સામે લઈને મોદીએ દ્વારા આ પણ યાદ છે કે વિરોધમાં આ શાસ્ત્રોની શુભ મુહૂર્ત મળ્યું છે અને આ લાગે છે કે વિરોધના વિચાર્યા પછી આ શુભ સમયો આપ્યા છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.